मेरा नाम विनय उपाध्याय है। मैं प्रिंसिपल पोदार इंटरनेशनल स्कूल जूनागढ़। उपाध्याय जी, आज स्कूल में क्या हुआ था? आज सर पुलिस जूनागढ़ पुलिस डिपार्टमेंट के कुछ पर्सनल्स आए थे और उन्होंने कहा कि सुरक्षित बच्चे सुरक्षा का प्रोटोकॉल जानते हैं। मतलब बिल्कुल हम मॉक ड्रिल कंडक्ट करते हैं, सीबीएसई एफिलिएटेड स्कूल है, तो उन्होंने मॉक ड्रिल जैसा कंडक्ट किया और हमारे बच्चे सुरक्षित सेफ असेंबली एरिया फुटबॉल कोर्ट पर सुरक्षित बैठे। और टीम आई थी, उन्होंने इंस्पेक्शन किया और महिला पुलिस ऑफिसर आई, उन्होंने बच्चों का उत्साह बढ़ाया कि आप रियली बच्चे यहाँ के सभी सेफ्टी प्रोटोकॉल से अवगत हैं और जब भी कभी कुछ ऐसे आपदा आएगी तो वो अपने को सुरक्षित रख सकते हैं। तो मैं इसमें सभी पेरेंट का धन्यवाद करना चाहूँगा। ये प्राइवेट अनएडेड स्कूल है। हम बिल्डिंग इवैक्यूएशन मॉक ड्रिल करते हैं टाइम टू टाइम, एक साल में 4 बार कम से कम करते हैं। मेरे लगभग हायर क्लास के बच्चे और सभी बच्चे इस तरह तैयार है कि कोई आपदा की स्थिति में अपने को सुरक्षित कैसे रखा जाए। इसमें मैं सभी पेरेंट का धन्यवाद करना चाहूँगा। वो घर पे भी उनका उत्साह बढ़ाते हैं और आज आप लोगों से भी उम्मीद करता हूँ भविष्य में हमारा मार्गदर्शन करिए। कुछ नई जो नियम आते हैं बच्चों की सेफ्टी के लिए, तो हमें कितने दिन तक पुलिस ने यहाँ पे जांच की थी? कुछ आधा घंटा करीब लगा होगा और उतना तो हमारे बिल्डिंग, जब मैं भी मॉक ड्रिल करता हूँ तो इतना लग ही जाता है। 2 से 3 मिनट बच्चे बिल्डिंग इवैक्यूएट करते हैं, उसके बाद जैसे मॉक फायर ड्रिल होता है तो फायर के इंस्ट्रूमेंट हैं, अर्थक्वेक है, उसके बारे में बताते हैं। और सर जो पुलिस जो जैसे बता रही है कि पति पत्नी का झगड़ा वगैरह, ये इसके बारे में कुछ पता है आपको? सर ऐसा कुछ तो नहीं, जो है अगर ऐसा कुछ रहेगा तो मैं बिल्कुल आपको भविष्य में सूचित करूंगा। आज रोज 12 વાગ્યાના સુમારે જૂનાગઢ જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમમાં એક ફોન આવે કે સુખપુર પોદાર સ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષક નેહા મહેતા સ્કૂલમાં બાળકોને નુકસાન થાય તેવી કોઈ વસ્તુ સાથે લાવેલ છે અને 1400 સુધીનો ટાઈમ છે, એટલે કે 2 વાગ્યા સુધીનો ટાઈમ છે, ત્યાં સુધીમાં બાળકોને બચાવી લેશું। આ બાબતનો સંદેશો મળતા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીએ જુદી જુદી એલસીબી એસઓજીની ટીમ, બીડીડીએસની ટીમ તથા ફાયર બ્રિગેડને જાણ કરેલ, ડોગ સ્કોડને જાણ કરેલ અને તમામ ટીમો દ્વારા પોદર સ્કૂલ ખાતે તાત્કાલિક પહોંચવામાં આવેલ અને પોદર સ્કૂલ ખાતે જે શિક્ષક નેહા મહેતા છે તેઓને તાત્કાલિક પૂછપરછ કરેલી અને જે આ માહિતી આપેલી તે અન્વયે બીડીડીએસ દ્વારા તમામ જે સ્કૂલ છે એમાં બાળકોને તાત્કાલિક રેસ્ક્યુ કરીને બીડીડીએસ દ્વારા ચેકિંગ કરવામાં આવેલું, પરંતુ આ કોઈપણ પ્રકારનું ગુનાહિત કૃત્ય તેમાં જણાયું ના હતું અને કોઈપણ પ્રકારનું સંવેદનશીલ પદાર્થ ત્યાં હોય તેની હાજરી પણ મળી આવેલ નહીં। પરંતુ જે નેહા મહેતા બેન છે તેઓની પૂછપરછ કરતાં તેઓએ જણાવેલ કે આ જે નંબર પરથી ફોન આવેલ છે તે મારા પતિનો જ છે। મારે અને મારા પતિને છેલ્લા 1.5 વર્ષથી સર જે લગ્ન સંબંધ હોય તે પ્રોપર ચાલતા ના હોય, જેના કારણે તેઓએ માર્ચ 2025માં સી ડિવિઝન અને મહિલા પોલીસ સ્ટેશન ખાતે પણ આ બાબતે ફરિયાદ આપેલ છે। તેઓનો ભરણ પોષણનો પણ દાવો ચાલુ છે અને તેઓના જે પતિ છે રાજુ હેમારામ જાંગીર, જેઓ અવારનવાર તેઓની પાસે પૈસા માગતા હોય અને જો તેઓને પૈસા આપવામાં નહીં આવે તો તેઓ મહારાષ્ટ્ર ખાતે અથવા કોઈ પણ આ જે સ્કૂલ છે કે તેમાં તેઓને કોઈ પણ ગુનામાં ફિટ કરી દેવાની ધમકી આપતા હોય, જે અન્વયે આ બાબતે જે નેહાબેન મોતીલાલ મહેતા છે તેઓને અને પોદાર સ્કૂલને બદનામ કરવા સારું તેઓએ જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમમાં આ બાબતે આવી રીતે ફોન કરેલો, જે અન્વયે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને પોલીસને આવી રીતે ખોટી રીતે માહિતી આપવી તથા આ પ્રકારે ખંડણી માગવી અને ગુનાહિત કૃત્ય જે આચરેલ છે તે વિરુદ્ધ રાજુ હેમારામ જાંગીર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે। હાલ આરોપીની ધરપકડ કરવા માટે ટીમ રવાના થયેલી છે અને હ્યુમન અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીની ભાળ મળતા તરત તેની ધરપકડ કરવામાં આવશે।